આજે હેરીભાઈના કારણે મારે બેડ પર એકદમ કટોકટ ઊંઘવા પડ્યું. જય શ્રી રામ, ગુડ મોર્નિંગ. આજે સવારમાં ચાલુ થઈ ગયેલો હતો વરસાદ બંધ થયો એટલે ખાલી ટિફિન લઈને મેં કરી ઘરે જવાની તૈયારી ને નીકળી ગયો કામ પરથી ઘરે જવા માટે. ઘરે આવે એટલે હેરીભાઈ ગાડીનો અવાજ સાંભળીને ઘરની બહાર આવી જ જાય. ઘરે આવીને પહેલા મેં લીધું આઈસ બાથ, અને જ્યાં પાણી હોય ત્યાં હેરી નહીં હોય એવું બને જ નહીં. અહીંયા મેં તો નાઈ લીધું છે, પણ સાથે સાથે હેરીને પણ નવડાવી નાખ્યો છે. પણ હેરીભાઈ પાણીમાંથી નીકળવાનું નામ નથી લેતા. પછી મેં ભાઈબંધ સાથે નીકળી ગયો ચીખલી જવા માટે. ચીખલીમાં આ શોપ માંથી લીધો રૂમનો દરવાજો, ને પછી ત્યાંથી આવી ગયા આપણા પિયુષભાઈની શોપ પર. અહીંયા ખાધી એક પ્લેટ આલુ પૂરી, એક પ્લેટ ખાવસા અને પાછી એક પ્લેટ આલુ પૂરી. ને આવતીકાલના વિડીયોમાં તમારા માટે મેં એક સરપ્રાઈઝ રાખેલું છે. એ શું છે એ તમને આવતીકાલે જ ખબર પડશે. પછી આવી ગયા ખૂન ગ્રામ પંચાયતમાં થોડું કામ માટે. પછી આવી ગયા કેળાની શોપ પર. શોપ ઓપન છે પણ શોપ વાળા ભાઈ ગાયબ છે, એટલે પછી કેળા બીજી લારી પરથી લઈ લીધા. ત્યાર પછી બનારસી લસ્સીમાંથી ફ્રૂટ સલાડ લઈને નીકળી ગયા અમે ઘરે જવા માટે. ઘરે જવા પહેલા કર્યું બુટલેગરનું પેટ ફૂલ, ને પછી ભાઈબંધને એના ઘરે ઉતારીને મેં નીકળી ગયો મારા ઘરે જવા માટે. આવીને મેં કરી ઊંઘવાની તૈયારી, અને મારી બાજુમાં હેરીભાઈ પણ ઊંઘી ગયેલા છે. હમણાં મારે નીચે પડવાની તૈયારી છે, કારણ કે હેરીભાઈ પેલી સાઈડ થી ખસતા ખસતા આ સાઈડ પર આવી ગયા છે. હેરીને બંને બાજુ પ્રોટેક્શનમાં ટક્યા મૂકીને ઊંઘવા દીધો, ને ઉઠીને મેં પી લીધી ચા. ઊંઘમાંથી ઉઠીને હેરીભાઈ ની પાછી બા સાથે મસ્તી ચાલુ થઈ ગઈ છે. પછી બપોરે જમવાનું બાકી હતું તે બંને બેસીને સારું જમી લીધું, અને અહીંયા બીટુ પણ જોબ પરથી આવી ગઈ છે. ત્યાર પછી હેરીભાઈ ના પાલતુ પ્રાણીને મેં લઈને નીકળી ગયો નાસ્તો કરાવવા માટે. અને આ આવે છે પાલતુ પ્રાણીનો માલિક. અહીંયા પાલતુ પ્રાણી નાસ્તો કરતા છે, અને આ પ્રાણીનો માલિક બહાર ફર્યા કરતો છે. ને આજે જમવામાં બીટીઓ બનાવી છે યમ્મી યમ્મી દાળ ઢોકળી.